શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો મેં બધાને હાજર રાખી શુભેચ્છા. તો અત્યારે ચાલો આપણે વ્લોગ ચાલુ કરી દઈએ. તેની બેનની યાદ આપણે કંઈ કામ હોય નહીં અને એનો ઘરની ટૂરે કરાવશું હોમ ટૂર, કેમ કે એનું નવા મકાન લઈ જશો એટલે છેલ્લે વાર છે જૂના મકાને પાણી બહુ પડે એટલે નવા મકાન લઈ જશે. રોડ ઉપર જ આવેલું છે મકાન બધા હવના કન્ટિન્યુ એનું કામ કરવા માંડ્યા છે. ને દ્વિજાબેન ને ઓમભાઈ બધા સૂતા છે. જિગ્નેશ ને મૂતા છે જીજાજી બધા અમે ચારે ઉઠી ગયા છે. હવાનું કામ પકડી લીધું છે. તો ચાલો આપણે એનું ઘર પર બતાવીએ કેવું છે ને એ તમને બતાવી દો. આવેલું સરસ સર્કલ છે બહાર એને એન્ટર થવાનું છે. અંદર ગેલેરી ત્યાં એની અંદર આવતા જાય એને બે આવરડી છે એ આપી દીધી ભાડે. બહારથી શટલ પડે છે બહાર એનું મોબાઈલનું છે. અહીંયા ઓયડી એ દુકાન ભાડે આપેલી કે અહીંયા પાસે બે ઓયડી છે. એમાં બેન બાજુ અહીંયા દુકાન ચલાવતા માસી જો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. માસી જો શાકભાજી કરવા માંડ્યા ઠેકાણે. દુકાન બંધ કરી નવું કંઈક હાલત કરી નાખી દુકાનની જોઈ લે બેનબાઈએ. અમારા બેનના સાસુ છે શાકભાજી સવારનું અવરા જબલા કરી નાખે એટલે ભેજ ભીણા તો કચી જાય ને. આ બેન ભાઈ ચોક મારી દીધી સરસ મજાના. આ એમની બે કપડાં ધોવા માંડી જો કાંઈ રહ્યું. જય શ્રી કૃષ્ણ. જો કપડાં ધોવા માંડી છે. વારો ચડી ગયો કા માસી ઓલા ખાઈને ધોઈ નાખ્યા કાં અમે. આ એનું ઘર છે અને એનું ઘરના પોળા જો આ પડે એ બધે જો આવી હાલત થઈ ગઈ કંઈક જો ઘરની. એટલે છે ને હવે નવા મકાન મહિનાથી રહેવા વહી જવાના છે. રસોડાને કંઈક આવી આ રસોડું છે પણ આવી હાલત થઈ ગઈ છે. અમે આજ કર્યું છે ભોગો રહ્યા છે બધા 11 દરવા મહિની છે ઢોકરાનું. જેને મન નહીં થાય એ નહીં ખાય, જેને મન થાય એ ખાઈ લે. ઢોકરા વસ્તુ એવી જોઈએ કોણ ખાય છે એ કા કેટલા 300 એમાં ખાઈને થાય કેટલા રહીએ જો ખાઈને ઢોસા ને બપોરે ઢોકરા. ગાબડા પડી ગયા જો કપડાં જાય અમે ધોઈ નહીં ખાતા બધા સૂકવી દીધા. અત્યારમાં સુકાઈ ગયા સરસ મજાના. આ એના રૂમ છે સરસ મજાના ગોખલા પહેલાંના જો એમાં ઘઉં ભર્યા છે મોટા મોટા સરસ બે કબાટ. આ બધી કાંધી ગોઠવી દીધી છે. પછી તો આ કોઠા રૂમ ને એવું હોય મસ્ત મજાનું. જૂના મકાનો એટલે એવું હોય પણ રહેવાની મજા આવે. બધું રોડ ઉપર મળી જાય કે બહાર જવું ન પડે. તમે હે ને ઓલા મકાનને બહુ મિસ કરશો. અત્યારે હે ને જૂના મકાનો અમને ભલે જૂનું મકાન છે પણ રહેવાની મજા આવે. વસ્તુ જોતી તા લેવા આવેલા નવા. આ બેન મમ્મા કરતા ઉઠી ગયા છે. રૂમમાં જ છે ચાર્જિંગ. ઉઠતા વેત મોબાઈલનું સેવા. શું બટા 3 જણા તો હોમવર્ક કરે છે જોઈ લે. ઓમોને તો કેવું આવડતું હોય કાંઈ ખબર નહીં. વિદ્યાબેન કલર ગોતે. હાય ઓમ કેમ છો? શું કહેશો? જો ને ડોન જેવો હાવ. આ અમારો ડોન જેવો છો જોઈ લે. તું સો માસીને તું કહેવાય હે હે ગાંડો હાવ. તારા પપ્પાને કેવા હતા હું કહેતો હતો. આ જો ચડા લેવા ગયા હતા દ્વિજા માટે તો લઈને આવ્યા. કેવા ગઈ માં બટા? યા તને તો કાંઈ ગમે નહીં હો. એ ગમે સ્ટ્રોબેરી કલર એટલે કરવા મીંડા. જો રોટલી આ લાડવાની જો મહેમાન અમે સહેજ લાડવા બનાવી કરી લીધા છે ના ભૂકો. રોટલીનો લોટ બાંધી લીધો છે. દાળ બફાઈ ગઈ. બટેટાનું શાક થઈ ગયું. પાપડ તળી લીધા. બધું કામ કરે એવું કરી લીધું છે. માસી છે ડુંગળી મમ્મી કરે છે. રૂચો કાઢ્યો બાકી. અને આજે લિક્વિડ લઈ આવ્યા બુધવારીમાંથી.
બેને તો એટલું આ રૂપિયા વાળા છોકરા રૂપિયા ચા હાથમાં લીધા છે ઉડાડી દે બધા હે એને મમ્મી હમણાં લઈ લે શું કહો મૂકતા કાલે ભીના થયા તા ને હવે તો ખરા ઈ વીણવા માંડો બીજા તું પૈસા ને લાઈન કરી પૈસા વાળી ગાડી છે મમ્મીને બતાવવા લઈ એવો કાવ આમ તો ખરા તું પેલા અહીંયા રોટલી પસ કરી દે 20 ની 10 ની 50 ની લાઈનમાં ગોઠવી દીધી ભાઈએ પૈસા વાળી ગાડી કે મમ્મી સરસ મજાનું તૈયાર થઈ ગયું છે જમવાનું વીરુબેન જો દોડા દોડીને કરે છે ઘીના કેટલા ફેરવે છે ભરાઈ ગયા સતી ખાલી થઈ ગયા તો ભરાઈ ગયા જબરજસ્ત સવારમાં ખાવી હતી જ બધા ભોગો કરીને રેવી હતી 11 ન રહીને બપોર વગર રહ્યા બપોર લગન રહ્યા છે ને બપોર પછી અઢાર જો બપોર નહીં રહી હવે એવું કર્યું કા અડધી રહ્યા ને અડધી નથી આજ તો મોડા વ્રત છે જોયું કાંઈ પણ પડ્યું ઉપરથી જબલું મોડા વ્રત છે જમ બહુ રહેતી ગાબેન નદીએ જાય એ હરાડિયા ને નાગલા ચડાવી ડેડો કૂટીએ ને એવું બધું કરીએ લાડવા પાય કરવા રેસીપી લાડવાની કરી ઓમ એ ઓમ જમવા માંડો મસ્કુલ છે હો ફોનમાં લાડવાઈ તૈયાર થઈ ગયા આપણા ના બેન જો તમારા વિડીયો ઉતારીને શું કરવા વાતાવરણ કેટલું ક્લિયર છે જો આવવાનું તો છે જ વાદળા કેવા દેખાય છે કેટલી છે રંગીન દેવી જો લાંબો ચાચી ગોગળીઓ છે અમાર ગોગળીઓ સુઈ ગયો લ્યો ઈ તો સુઈ ગયો નીંદર આવે સુઈ જા જીજે ફાઈવા જાવ સુઈ જા બધું ઉતારશું અત્યાર સુધી બેઠા તા હવે કામે લાગી ગયા છે બેનબા આ કે કહે પાઠે હા બે આ અમાર ગાંડો જો અમારો કાદીકો આ ગાંડી એમ નો કહેવાય બેને જો હસાઈ ગયા બધા હસાઈ ગયા આમાં કામમાં લાગી ગયા છે હવે ઢોસા ખાવાનું શું થાય આવે પછી થાય હવે ઢોસાનો પ્લાન છે ને ભાઈ રાજી આમાં કમર ડાન્સમાં ને જવા દો જોઈ લે આ જો દુકાન ખોલીને બેઠા સાર નથી રાખતા જોઈ લે આમાં ઘરે આવી ગયા છે ને જો બહાર જ ઉભા છે અમે ચડી ગયા ઉપર ઢોસા ખાઈને આવી ગયા છે ને બહુ મજા આવી તમને કેવી મજા આવી અરે બહુ મજા આવી ગયો મસ્ત મસ્ત રાજકોટના ખાવા આવવાની ઓય આ સિટી બસ આવી જાવું છે